નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસુભાઈ પટેલ ઉમા એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સામાન્ય પ્રવાહ પ્રકરણ 2 અભ્યાસ પદ્ધતિઓ અને એમાં આપણે નિરીક્ષણ પદ્ધતિ એના 6 પ્રકાર એ પ્રશ્ન પૂરો કર્યો. દીર્ઘકાલીન, સમકાલીન અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ એ પ્રશ્ન પણ આપણે પૂરો કર્યો. હવે આજના વિભાગની અંદર આપણે મુખ્ય પદ્ધતિમાં પ્રયોગ પદ્ધતિની ચર્ચા કરીશું. મિત્રો, પ્રયોગ પદ્ધતિ એટલે મનોવિજ્ઞાન એનું હાર્દ કહી શકાય. આજે પ્રયોગ પદ્ધતિના કારણે જ મનોવિજ્ઞાન વિષય એને જો વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો હોય કે બીજા વિષયોની અંદર એને હરોળમાં જો પ્રથમ સ્થાન અપાયું હોય તો એ ફક્ત ને ફક્ત પ્રયોગ પદ્ધતિના કારણે શક્ય બન્યું છે. નિરીક્ષણ પદ્ધતિ તો શરૂઆતથી જ હતી, પણ 1879ની અંદર વિલ્હેમ વુન્ટે જર્મનીના લીપ્ઝિગ શહેરમાં જ્યારે પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી ત્યારથી જ મનોવિજ્ઞાન વિષય એમાં એને વિજ્ઞાનનો દરજ્જો પ્રાપ્ત થયો અને એના જે તે બાબતની ચકાસણી કરવી હોય તો પ્રયોગો શક્ય બન્યા. હવે આપણે પ્રયોગ પદ્ધતિ એની વ્યાખ્યા જોઈએ તો એની મુખ્ય વ્યાખ્યા, પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. વ્યાખ્યા પૂછાય કે પ્રયોગ કોને કહેવાય, તો એની વ્યાખ્યા આવા પ્રકારની છે કે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. મિત્રો, પરિસ્થિતિઓ પર નિયંત્રણ મૂકવામાં આવે અને જે તે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવે તો એને પ્રયોગ કહી શકાય. આ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી પરીક્ષાની અંદર આ વ્યાખ્યા વારે વારે પૂછાય ટૂંકા પ્રશ્નોમાં, વિકલ્પની અંદર. તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે પ્રયોગ. બીજી પણ આપણે વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યા તમે નોંધી લેજો અને બરાબર તમે તૈયાર કરજો. બીજી વ્યાખ્યા એવા પ્રકારની છે, મનોવૈજ્ઞાનિક ડિક્શનરી વ્યાખ્યા આપી છે કે પ્રયોગ એટલે હેતુપૂર્વક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરી અને એના ઉપર નિયંત્રણ મૂકી અને નિરીક્ષણ કરવામાં આવે તો એને પ્રયોગ કહી શકાય. મનોવૈજ્ઞાનિક એન્ડરસને વ્યાખ્યા આપેલી છે કે પ્રયોગ એટલે એક એવા પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન કરવાની અને પરિસ્થિતિની અંદર એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરવાનો. એ ફેરફારની અન્ય પરિવર્ત ઉપર શું અસર થાય છે, બંને વચ્ચેના સંબંધની ચકાસણી કરવાની, એનું નિરીક્ષણ કરવાનું, એને પ્રયોગ કહી શકાય. તો એની 3 વ્યાખ્યાઓ છે. આ વ્યાખ્યા મોસ્ટ આઈએમપી, નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ. હવે આપણે પ્રયોગના લક્ષણો, તો પ્રયોગ પદ્ધતિના લક્ષણોની ચર્ચા કરીશું. તો લક્ષણો 4: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. પહેલાં જોઈએ તો લક્ષણ પહેલાં નિયંત્રણ. પ્રયોગ પદ્ધતિનું પહેલું લક્ષણ, ફરીવાર બોલી જાઉં, નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. આપણે નિયંત્રણ જોઈએ તો પ્રયોગ પદ્ધતિની અંદર નિયંત્રણ વગર પ્રયોગ પદ્ધતિના જે પરિણામો હોય એ પરિણામો એક પ્રકારે શંકાસ્પદ બને છે. એટલે કે પ્રયોગ પદ્ધતિમાં મુખ્ય એક પરિવર્તનની ચકાસણી કરવાની હોય તો એ પરિવર્તનની બીજા પરિવર્ત ઉપર શું અસર થાય છે, તો જેની ચકાસણી કરવાની હોય એના સિવાયના જે બીજી બાબતો હોય એ દરેક પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકવામાં આવે કે જેથી કરી અને સાચું પરિણામ જાણી શકાય. એટલે કે પ્રયોગ પદ્ધતિમાં નિયંત્રણ હોવું એ જરૂરી છે અને નિયંત્રણ એનું મુખ્ય લક્ષણ કહી શકાય. આપણે ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે
બરાબર ઉદાહરણ તમે યાદ રાખજો કે ઊંઘની ગોળી એની શિક્ષણ ક્ષમતા ઉપર થતી અસર. કોઈ પ્રયોગપાત્રને ઊંઘની ગોળી આપવામાં આવે પછી એને ભણાવવામાં આવે તો એની શિક્ષણ ક્ષમતા કેટલી, એના પર શું અસર થાય છે. જો આવો પ્રયોગ કરવો હોય તો એ પ્રયોગની અંદર કોઈ વાર એવું બને કે કોઈ વ્યક્તિને ઊંઘની ગોળી લેવાની ટેવ છે કે એવા પ્રકારની આદતવાળી વ્યક્તિ છે તો એને પ્રયોગપાત્ર તરીકે લઈ શકાય નહીં, એને નિયંત્રણ કહી શકાય. જો એને પ્રયોગપાત્ર તરીકે લેવામાં આવે તો સાચું એનું પરિણામ જાણી શકાય નહીં, તો એવા વ્યક્તિને પ્રયોગપાત્ર તરીકે લેવો જોઈએ નહીં, તો એ નિયંત્રણ કહી શકાય. હવે એનું બીજું લક્ષણ છે પરિવર્તન. પ્રયોગની અંદર પરિવર્તન શક્ય છે, નિરીક્ષણ પદ્ધતિમાં પરિવર્તન શક્ય નથી. કુદરતી કોઈ પણ પરિસ્થિતિ હોય તો એના ઉપર પરિવર્તન ના કરી શકાય. એક પ્રયોગ પદ્ધતિ એવી છે કે જેની અંદર પરિવર્તન કરી શકાય અને સાચું પરિણામ એ જાણી શકાય અને એની તુલના પણ કરી શકાય. એટલે કે પરિવર્તન શક્ય છે. કોઈ પણ આપણે ઉદાહરણ જોઈએ કે એક પરિવર્ત તો સ્વતંત્ર પરિવર્ત, એની હાજરી, એની ગેરહાજરી, એનું જે માધ્યમ હોય એમાં ફેરફાર કરી અને વારે વારે ચકાસણી કરી શકાય. આપણે ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે ઉદાહરણ એવા પ્રકારનું છે કે ઘોઘાટની શિક્ષણ ક્ષમતા ઉપર થતી અસર. એક આપણે આવો પ્રયોગ કરવો છે તો એ પ્રયોગની અંદર ઘોઘાટ વગરે પ્રયોગ કરી શકાય અને બાળકોને ભણાવી એની કસોટી લઈ શકાય. બીજો પ્રયોગ કે થોડોક ઘોઘાટ, મધ્યમ ઘોઘાટ રાખી અને બાળકોને ભણાવવાના, એની કસોટી લેવાની, એમની શિક્ષણ ક્ષમતાનું માપન કરવાનું. બિલકુલ ઘોઘાટ, વધુ ઘોઘાટ હોય અને બાળકોને ભણાવવાના અને એની શિક્ષણ ક્ષમતાની કસોટી લેવાની. એટલે વારે વારે પરિવર્તન કરી શકાય. ઘોઘાટ વગર, મધ્યમ ઘોઘાટ, વધુ ઘોઘાટ, એ પ્રકારે પરિવર્તન આમાં શક્ય છે. એટલે કે પરિવર્તન એ એનું બીજું લક્ષણ. 3 નંબર પુનરાવર્તન. પ્રયોગની અંદર પુનરાવર્તન કરી શકાય. કોઈ પણ પરિસ્થિતિ તો એની વારે વારે ચકાસણી કરી શકાય, જે બીજી પદ્ધતિઓમાં શક્ય નથી. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ હોય તો એમાં શક્ય જ નથી. પણ પ્રયોગ પદ્ધતિ એક એવા પ્રકારની પદ્ધતિ છે કે પરિણામો એની કોઈપણ પ્રકારની શંકા ઊભી ન થાય, કે પરિણામોની શંકા ઉત્પન્ન થાય તો પણ ફરીવાર એ પ્રયોગ ફરીવાર કરી શકાય. એટલે કે સાચી માહિતી મેળવી શકાય. એટલે પુનરાવર્તન એ શક્ય છે. કોઈ પરિસ્થિતિમાં આપણે પ્રયોગ કરીએ અને એ જ પ્રયોગ આપણી બીજી જગ્યાએ, બીજી પ્રયોગશાળામાં એ પ્રયોગ કરી શકીએ. એટલે પુનરાવર્તન, વારે વારે આપણે તપાસ કરી શકીએ કે એ પરિસ્થિતિમાં જો એની તપાસ કરવામાં આવે તો પ્રયોગ, એનું પરિણામ વધુ વિશ્વસનીય બને. એટલે પુનરાવર્તન, એના દ્વારા વિશ્વસનીયતા વધી જાય છે. એટલે એક આ પુનરાવર્તન. અને 4 નંબર વસ્તુલક્ષિતા. મિત્રો, વસ્તુલક્ષિતા કોને કહેવાય? આ કદાચ વ્યાખ્યામાં પૂછાય તો તમે બરાબર યાદ રાખજો કે વસ્તુલક્ષિતા એને કહેવાય કે કોઈ પણ દાખલા તરીકે પ્રયોગ દરમિયાન જે પ્રયોગ કરતા હોય નિરીક્ષક, એની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ, એને વસ્તુલક્ષિતા કહી શકાય. પ્રયોગ દરમિયાન જે નિરીક્ષક હોય, જે પ્રયોગ કરતા હોય, એની અંગત માન્યતા, મનોવલણ કે પૂર્વગ્રહ વગરનું નિરીક્ષણ. જ્યારે પ્રયોગ કરતા કોઈપણ પ્રકારનો પ્રયોગ કરતો હોય તો એની અંગત માન્યતા, અંગત મનોવલણ, અંગત પૂર્વગ્રહ, સગાવાદ, ભેદભાવ એ કોઈપણ બાબતનો આમાં સમાવેશ થતો નથી. એટલે કે પરિણામ જે હોય એ સાચું જ પરિણામ આવે. એટલે એને આપણે શું કહીએ? વસ્તુલક્ષિતા કહી શકાય. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ કે એવું બની શકે ઘણીવાર કે જો અંગત માન્યતા, મનોવલણ અને પૂર્વગ્રહ આવે ને તો એ વ્યક્તિલક્ષિતા કહી શકાય.
અને વ્યક્તિલક્ષિતાના કારણે શું થાય? પ્રયોગનું પરિણામ એ શંકાસ્પદ બને, એનું સાચું પરિણામ જાણી ના શકાય. પણ પ્રયોગનું લક્ષણ છે કે એમાં વ્યક્તિલક્ષિતા ન હોય, વસ્તુલક્ષિતા જ હોય. જે હોય તે સાચું પરિણામ. દાખલા તરીકે આપણે એક એવા પ્રકારનો પ્રયોગ કરવો છે કે ઊંઘની ગોળી આપવાની પ્રયોગપાત્રને અને એની શિક્ષણ ક્ષમતા એનું માપન કરવાનું. સંજોગો વસાત એવું બન્યું કે પ્રયોગપાત્રને સંજોગો વસાત એને બગાસું આવ્યું. તો બગાસું આવ્યું તો એ સંજોગો વસાત આવ્યું તો એ ઊંઘની અસર ના કહી શકાય. જો એ ઊંઘની અસર એવું લખવામાં આવે તો એ વસ્તુલક્ષિતા જળવાતી નથી. એટલે કે સાચું હોય એ બાબતની જ નોંધ કરવાની, જેને આપણે શું કહીએ? વસ્તુલક્ષિતા. તો મિત્રો, પ્રયોગ, એની વ્યાખ્યા, લક્ષણો 4: નિયંત્રણ, પરિવર્તન, પુનરાવર્તન અને વસ્તુલક્ષિતા. પ્રશ્ન પૂછાય તો તમે પ્રયોગ એટલે શું અને એના લક્ષણો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી તમે નોંધ કરી શકો. આમાં એક શબ્દ વારે વારે આવતો, પરિવર્ત. તો મિત્રો, પરિવર્ત એટલે શું? તો આપણે આ પરિવર્ત, એના 3 પ્રકાર છે જેની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રયોગના લક્ષણો, એના પછી હવે પરિવર્ત. તો પરિવર્ત કોને કહેવાય? તો મિત્રો, આપણે પરિવર્તની વાત કરીએ તો પરિવર્તની વ્યાખ્યા એવા પ્રકારની છે. પરિવર્ત એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે તેને પરિવર્ત કહેવાય. તો પરિવર્ત, એની વ્યાખ્યા ફરી બોલું: એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે, એટલે કે ફેરફાર થઈ શકે, તેને પરિવર્ત કહેવાય. એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં ફેરફાર કરી શકાય, જેમાં પરિવર્તન થઈ શકે, જેને આપણે પરિવર્ત કહીશું. પ્રયોગનું સંચાલન કરવા માટે પરિવર્ત એ ખૂબ જરૂરી છે. પ્રયોગ પદ્ધતિ, તો પ્રયોગ, જ્યારે કોઈ પણ પ્રયોગ કરવામાં આવે તો એમાં મુખ્ય બાબત પરિવર્ત હોય. પરિવર્ત ઉપર પ્રયોગ આધારિત હોય. એટલે એનું સરસ સંચાલન કરવું હોય, એનું આયોજન કરવું હોય, તો એ આયોજન કરવા માટે પરિવર્ત, એના દ્વારા જ આયોજન કરી શકાય. એટલે ખૂબ મહત્ત્વની બાબત કહી શકાય. તો ફરીવાર એની વ્યાખ્યા આપણે જોઈએ તો એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. વ્યાખ્યા પૂછાય, પરિવર્ત એટલે શું? તો એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. પરિવર્ત, એના 3 પ્રકારો. પ્રશ્ન પૂછાય, પરિવર્તના પ્રકારો કેટલા? તો 3: સ્વતંત્ર પરિવર્ત, આધારિત પરિવર્ત. આ આધારિત પરિવર્ત એને અવલંબી પરિવર્ત પણ કહી શકાય. અવલંબી પરિવર્ત પણ કહી શકાય. અને નિયંત્રિત પરિવર્ત. નિયંત્રિત પરિવર્ત. 3 પ્રકારો: સ્વતંત્ર પરિવર્ત, આધારિત પરિવર્ત અને નિયંત્રિત પરિવર્ત. પ્રશ્ન પૂછાય તો તમે લખી શકો. આપણે જોઈએ સ્વતંત્ર પરિવર્ત. તો સ્વતંત્ર પરિવર્ત કોને કહેવાય? તો પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ કે પ્રયોગ દરમિયાન જેની અસર તપાસવાની હોય અને પ્રયોગકર્તા દ્વારા જેમાં ફેરફાર કરી શકાય, જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકે, એને સ્વતંત્ર પરિવર્ત કહીએ છીએ. પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય અને પ્રયોગકર્તા એમાં જરૂરી ફેરફાર કરી શકે તો એને સ્વતંત્ર પરિવર્ત કહી શકાય. આપણે એક ઉદાહરણ જોઈએ, વધુ ખ્યાલ આવશે. કે દાખલા તરીકે ઘોંઘાટની શિક્ષણ ક્ષમતા પર થતી અસર. બીજો પ્રયોગ કે ઊંઘની ગોળીની શિક્ષણ ક્ષમતા પર થતી અસર.
તો મિત્રો આ બંને પ્રયોગની અંદર તમે જુઓ કે આપણે જેની અસર તપાસવાની હોય તો પહેલા પ્રયોગમાં આપણે ઘોંઘાટની અસર તપાસવાની છે, તો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત. બીજા પ્રયોગમાં આપણે ઊંઘની ગોળીની અસર તપાસવાની છે, તો ઊંઘની ગોળી એ સ્વતંત્ર પરિવર્ત. હવે તમને વ્યાખ્યા આવડશે કે પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય તો પ્રયોગ કરતાં એના દ્વારા જરૂરિયાત પ્રમાણે એ ફેરફાર કરી શકે એને સ્વતંત્ર પરિવર્ત કહેવાય. તો ઘોંઘાટની અસર આપણે તપાસવાની છે અને પ્રયોગ કરતાં એ ઘોંઘાટમાં જેમ જરૂરિયાત હોય એમ ફેરફાર કરી શકે તો એને આપણે સ્વતંત્ર પરિવર્ત કહીશું. ઊંઘની ગોળીની શિક્ષણ ક્ષમતા ઉપર અસર, તો ઊંઘની ગોળીની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતાં એની માત્રામાં ફેરફાર કરી શકે તો આપણે એને સ્વતંત્ર પરિવર્ત કહીશું. મિત્રો સ્વતંત્ર પરિવર્તમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે જેની અસર તપાસવાની હોય એ સ્વતંત્ર પરિવર્ત કહી શકાય, પણ આ પરિસ્થિતિ એવા પ્રકારની છે કે પ્રયોગ કરતાં એમાં ફેરફાર લાવી શકે. ખાસ તો બે પ્રકારના ફેરફાર ખાસ જોવા મળે કે સ્વતંત્ર પરિવર્તની અંદર પ્રયોગ કરતાં કયા પ્રકારનો ફેરફાર કરી શકે. તો એક સ્વતંત્ર પરિવર્ત હાજર કે ગેરહાજર, પહેલો ફેરફાર. અને બીજો ફેરફાર સ્વતંત્ર પરિવર્ત એની માત્રાના પ્રમાણમાં ફેરફાર. ફરીવાર સ્વતંત્ર પરિવર્તમાં પ્રયોગ કરતાં કયા બે પ્રકારના ફેરફાર કરી શકે, તો પહેલો ફેરફાર સ્વતંત્ર પરિવર્ત હાજર કે ગેરહાજર, એટલે કે સ્વતંત્ર પરિવર્ત આપવું અને પ્રયોગ કરવો, નહીં આપવું ને પ્રયોગ કરવો. અને એક બીજી બાબત એ કે સ્વતંત્ર પરિવર્તની માત્રામાં ફેરફાર એટલે કે પરિવર્તન, એની ઓછી માત્રા, મધ્યમ માત્રા, વધુ માત્રા, તો એ પ્રકારે. તો અહીંયા આપણે જોયું કે ભાઈ ઊંઘની ગોળીની શિક્ષણ ક્ષમતા ઉપર થતી અસર, તો ઊંઘની ગોળી એ આપવાની અને પ્રયોગ કરવાનો, ઊંઘની ગોળી નહીં આપવાની અને પ્રયોગ કરવાનો, આ પહેલી બાબત. બીજી બાબત આપણે જોઈ કે એની માત્રામાં ફેરફાર. તો પ્રયોગ કરતાં શું કરે કે ઊંઘની ગોળીની માત્રા ઓછી આપે અને બાળકને ભણાવવાનું, પછી એની કસોટી લેવાની, એની શિક્ષણ ક્ષમતા કેટલી એ પ્રયોગ કરવાનો. ઊંઘની જે ગોળી આપવામાં આવે એની માત્રા મધ્યમ રાખવાની, બાળકને ભણાવવાનું, એની શિક્ષણ ક્ષમતાની કસોટી કરવાની, અને પછી એ ગોળીની માત્રા વધારવાની, એને શિક્ષણ આપવાનું અને એને કસોટી લેવાની. એટલે બે પ્રકારે પ્રયોગ થઈ શકે કે સ્વતંત્ર પરિવર્ત હાજર ગેરહાજર, અને બીજી રીત એની માત્રામાં ફેરફાર. પછી બીજો પ્રકાર છે આધારિત પરિવર્ત. ફરી વ્યાખ્યા બોલી જાઉં સ્વતંત્ર પરિવર્તની કે પ્રયોગમાં જેની અસર તપાસવાની હોય, પ્રયોગ કરતાં એ જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર કરી શકે એને સ્વતંત્ર પરિવર્ત કહેવાય. હવે આધારિત પરિવર્ત કોને કહેવાય, તો એની વ્યાખ્યા છે કે સ્વતંત્ર પરિવર્તની સીધી અસર જે પરિવર્ત ઉપર થાય એને આધારિત પરિવર્ત કહી શકાય. બીજું નામ છે અવલંબી પરિવર્ત. ફરીવાર વ્યાખ્યા બોલું, સ્વતંત્ર પરિવર્તની સીધી અસર જે પરિવર્ત ઉપર થાય જેને આપણે આધારિત પરિવર્ત કહીએ, જેને આપણે અવલંબી પરિવર્ત કહીએ. અહીંયા સ્વતંત્ર પરિવર્તની સીધી અસર જે પરિવર્ત ઉપર થાય એને આપણે આધારિત પરિવર્ત કહીશું. પહેલો પ્રયોગ છે કે ઘોંઘાટની શિક્ષણ ક્ષમતા ઉપર અસર. તો ઘોંઘાટની સીધી અસર ક્યાં થાય છે, શિક્ષણ ક્ષમતા ઉપર. તો શિક્ષણ ક્ષમતા એ શું કહેવાય, આધારિત પરિવર્ત. ઊંઘની ગોળીની શિક્ષણ ક્ષમતા ઉપર અસર. તો ઊંઘની ગોળીની અસર ક્યાં થાય છે, શિક્ષણ ક્ષમતા ઉપર. તો શિક્ષણ ક્ષમતા એ શું કહેવાય, આધારિત પરિવર્ત. ટૂંકમાં આધારિત પરિવર્ત એવું કહી શકાય કે એ સ્વતંત્ર પરિવર્ત ઉપર આધારિત છે. સ્વતંત્ર પરિવર્ત ઉપર આધારિત હોવાથી એને આધારિત પરિવર્ત કહેવાય છે, અને એના ઉપર અવલંબન રાખે છે માટે એને અવલંબી પરિવર્ત કહેવાય છે. અહીંયો
આધારિત પરિવર્ત એમાં પ્રયોગકર્તા દ્વારા કોઈ પ્રકારનો ફેરફાર કરી શકાય નહીં. એવું કહી શકીએ કે પ્રયોગકર્તા દ્વારા એ પરિસ્થિતિમાં કોઈ બદલાવ લાવી શકાય નહીં. જે અસર થાય એ અસરનું સાચું પરિણામ જાણી શકે. આધારિત પરિવર્તને પ્રયોગનું પરિણામ પણ કહી શકાય. પ્રશ્ન પૂછાય કે પરિવર્તનમાંથી કોને પ્રયોગનું પરિણામ કહી શકાય? તો આધારિત પરિવર્તને પ્રયોગનું પરિણામ પણ કહી શકાય. તો મિત્રો હવે 3 નંબર નિયંત્રિત પરિવર્ત. તો નિયંત્રિત પરિવર્ત કોને કહેવાય એ આપણે જોઈએ. તો એ પહેલાં એની વ્યાખ્યા બોલી જાઉં. બરાબર, તમે યાદ રાખજો કે સ્વતંત્ર પરિવર્તની સીધી અસર તપાસવાની હોય તો સ્વતંત્ર પરિવર્ત સિવાયના પરિવર્તો આધારિત પરિવર્ત ઉપર જાણે અજાણે અસર ઊભી કરી શકે તેવા હોય તેવા પરિવર્તો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે તેને નિયંત્રિત પરિવર્ત કહે છે. મિત્રો વ્યાખ્યા એવું કહે છે કે સ્વતંત્ર પરિવર્તની અસર આપણે તપાસવાની છે. તો સ્વતંત્ર પરિવર્ત સિવાયના બીજા કોઈ એવા પરિવર્ત હોય કે આધારિત પરિવર્ત ઉપર જાણે અજાણે એની અસર પડતી હોય તો એવા પરિવર્ત ઉપર નિયંત્રણ મૂકવામાં આવે જેને નિયંત્રિત પરિવર્ત કહે છે. સમજૂતી આપણે મેળવીએ તો એવું કહી શકાય કે આપણે ઘોંઘાટની શિક્ષણ ક્ષમતા ઉપર અસર તપાસવાની છે તો ઘોંઘાટ એ સ્વતંત્ર પરિવર્ત છે. શિક્ષણ ક્ષમતા એ આધારિત પરિવર્ત છે. તો ઘોંઘાટ સિવાય એવી કોઈ પણ પરિવર્ત ના હોવું જોઈએ કે જેની અસર શિક્ષણ ક્ષમતા ઉપર પડી શકે અને એવા બધા જ પરિવર્ત ઉપર નિયંત્રણ મૂકવામાં આવે. જો આ પ્રકારે નિયંત્રણ ન હોય તો પરિણામ શંકાસ્પદ બને, જેને આપણે પ્રાયોગિક ભૂલ કહીએ કે પ્રયોગની અંદર એક પ્રકારની ભૂલ છે એવું કહી શકાય. એટલે પ્રયોગકર્તા દ્વારા બીજા તમામ પ્રકારના પરિવર્ત ઉપર નિયંત્રણ મૂકવામાં આવે જેથી પ્રયોગનું સાચું મૂલ્યાંકન થઈ શકે અને સાચું નિષ્કર્ષ તપાસ કરી શકાય. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે પ્રયોગની સમજૂતી મેળવીએ. મિત્રો આપણે એક ઉદાહરણ એવા પ્રકારનું લઈએ કે જેમાં સમગ્ર આ પ્રયોગ એ વિશે આપણે ચર્ચા વધુ જાણી શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ એવા પ્રકારનું છે કે બાળકની બુદ્ધિશક્તિ ઉપર થિયામીનની અસર. મિત્રો આ થિયામીન એ એક પ્રકારનું વિટામિન છે કે થિયામીનથી બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય, બુદ્ધિશક્તિમાં વધારો થાય. તો બાળક એને થિયામીન આપવામાં આવે તો એની બુદ્ધિશક્તિ હોય એમાં વધારો થાય. તો આપણે ઉદાહરણ બરાબર જોઈએ કે દાખલા તરીકે કોઈ બાળકનું એક જૂથ લઈએ અને એને આપણે અમુક સમય સુધી કે 6 મહિના સુધી આપણે એને થિયામીન આપવાનું. થિયામીન આપીએ અને થિયામીન આપવાથી બાળકના એની બુદ્ધિ શક્તિનું માપન કરવામાં આવે. પહેલાં બુદ્ધિશક્તિનું માપન કરી લેવાનું, પછી થિયામીન આપવાનું. 6 મહિના સુધી થિયામીન આપ્યું. થિયામીન આપ્યા પછી બુદ્ધિશક્તિનું માપન કરવાનું. તો એની બુદ્ધિશક્તિમાં વધારો થાય તો એવું કહી શકાય કે થિયામીનના કારણે બાળકને એની બુદ્ધિશક્તિ એમાં વધારો થયો એવું કહી શકાય. પણ ઘણીવાર એવું બને કે આ પદ્ધતિ એ દીર્ઘકાલીન પદ્ધતિ છે કે બાળકને 6 મહિના સુધી એને થિયામીન આપ્યું, એને બુદ્ધિશક્તિમાં વધારો થયો તો ખરેખર થિયામીનના કારણે એની બુદ્ધિશક્તિ વધી કે બાળકની ઉંમર વધવાના કારણે એની બુદ્ધિશક્તિ વધી. આ મર્યાદા દૂર કરવા માટે 2 જૂથ બનાવવામાં આવે. એક નિયંત્રિત જૂથ અને બીજું પ્રાયોગિક જૂથ. તો આ 2 પ્રકારના જૂથ બનાવવામાં આવે અને બંને જૂથ, નિયંત્રિત જૂથ કે એને બિલકુલ થિયામીન નહીં આપવાનું, પહેલાં એની બુદ્ધિ ક્ષમતાનું માપન કરી લેવાનું. પ્રાયોગિક જૂથ એની પણ બુદ્ધિ ક્ષમતાનું માપન કરી લેવાનું. હવે નિયંત્રિત જૂથ એને થિયામીન નહીં આપવાનું. અમુક ચોક્કસ સમય નક્કી કરવામાં આવે એટલા સમય સુધી બંનેની
ઉંમર, વય, જાતિ, સામાજિક સાંસ્કૃતિક સંતુલન જળવાય એવા પ્રકારના બાળકો પસંદ કરવાના. પ્રયોગપાત્ર એવા લેવાના કે બંને એક જ વય, જાતિ, સંસ્કૃતિ અને એક જ પ્રકારના બાળકો પસંદ કરવામાં આવે કે જેથી કરી અને પરિણામનું સાચું મૂલ્યાંકન જાણી શકાય. હવે નિયંત્રિત જૂથ, તો એ બાળકોને થિયામીન નહીં આપવાનું. આવા જે બાળકો છે એ બાળકોને થિયામીન આપવામાં આવતું નથી. ચોક્કસ સમય નક્કી કરવામાં આવે છે, એ સમય બંને ગ્રુપને સરખો જ આપવામાં આવે છે. પ્રાયોગિક જૂથ, તો એને નક્કી કરેલ સમય એમાં એને થિયામીન આપવામાં આવે છે. હવે આ બંને જૂથ એની બુદ્ધિક ક્ષમતાનું માપન કરવામાં આવે અને એમાં નિયંત્રિત જૂથ કરતાં પ્રાયોગિક જૂથ એની બુદ્ધિક ક્ષમતા વધુ આવે તો એવું ચોક્કસપણે કહી શકાય કે થિયામીન આપવાથી બાળકની બુદ્ધિક શક્તિમાં વધારો થાય છે. તો આ પ્રકારનો પ્રયોગ કરી શકાય. તો આ થિયામીનની અસર બાળકની બુદ્ધિક શક્તિ ઉપર થાય છે તેવા પ્રકારે કહી શકાય. હવે આપણે આમાં એક છેલ્લી બાબતની ચર્ચા કરી લઈએ, પ્રયોગ એના લાભ અને મર્યાદાઓ. મિત્રો, પ્રયોગના લાભ અને મર્યાદાઓ એ પ્રશ્ન અલગ પણ પૂછાય તો તમારે સરસ રીતે તૈયાર કરવાનો કે પ્રયોગ પદ્ધતિ એના લાભ શું અને એની મર્યાદાઓ શું. જોઈએ આપણે સામાન્યપણે એવું કહી શકાય કે પ્રયોગ પદ્ધતિની અંદર એક તો ખાસ લક્ષણમાં જ એમાં નિયંત્રણ શક્ય છે. એટલે નિયંત્રણ શક્ય હોવાથી જે કોઈ પરિણામ મળે એ પરિણામ બિલકુલ સચોટ પરિણામ જાણી શકાય છે. નિયંત્રણ શક્ય હોય એટલે સ્વતંત્ર પરિવર્તને આધારિત પરિવર્ત ઉપર શું અસર થાય છે એ સાચું જાણી શકાય, એનો પહેલો લાભ. બીજો લાભ એ કે પુનરાવર્તન શક્ય છે, વારે વારે પ્રયોગ કરી શકાય. એટલે કોઈ પરિણામ શંકાસ્પદ લાગે તો ફરી વાર એ પ્રયોગ બીજી કોઈ પ્રયોગશાળામાં અથવા બીજી કોઈ જગ્યાએ પણ કરી શકાય. પરિવર્તન પણ શક્ય છે, એટલે માત્રામાં ફેરફાર કરી અને પણ પ્રયોગ કરી શકાય. એટલે એનું પરિણામ સચોટ આપણે જાણી શકીએ, સાચું મૂલ્યાંકન મેળવી શકીએ. એટલે પરિવર્તન શક્ય હોવાથી આપણે જે પરિણામો એ પરિણામો વિશે કોઈપણ પ્રકારની શંકા ઉત્પન્ન થતી નથી. એ પછી જોઈએ તો જે પ્રયોગ કરતા હોય એ પોતાની ઈચ્છા પ્રમાણે એમાં ફેરફાર કરી શકે છે અને એના પછી કે પરિણામો બિલકુલ ચોક્કસપણે સંખ્યાત્મક આંકમાં એનું અર્થઘટન કરી શકાય છે. સંખ્યાત્મક આંકમાં આપણને પરિણામ પ્રાપ્ત થાય એટલે એનું વ્યવસ્થિત અર્થઘટન કરી શકાય. કોઈપણ બાબત આપણને સંખ્યાત્મક આંકમાં મળી રહે કે ભાઈ આપણે બુદ્ધિ ક્ષમતા કેટલી, તો એનો બુદ્ધિ આંક જ મળે એટલે એનું અર્થઘટન વ્યવસ્થિત કરી શકાય. જો કે એની મર્યાદાઓ પણ છે. આપણે મર્યાદાઓ જોઈએ તો ઘણીવાર એવું બને કે પ્રયોગપાત્રને જાણ થઈ જાય કે ખરેખર એની તપાસ થઈ રહી છે તો એના વર્તનમાં કૃત્રિમતા આવી જાય. એનું જે વર્તન કુદરતી હોય એમાં બદલાવ આવી જાય. એને ખબર પડી જાય કે એના ઉપર પ્રયોગ થઈ રહ્યો છે તો એનું વર્તન એમાં કૃત્રિમતા આવી જશે. બીજી આપણે મર્યાદા જોઈએ તો એવું કહી શકાય કે કોઈ પણ માનવી કે પ્રાણી ઉપર આપણે આ પ્રયોગ કરીએ છીએ, ઘણીવાર એવું બને કે એ પ્રયોગપાત્ર સહકાર ન પણ આપે, અને સહકાર ન પણ આપે એટલે એક પ્રકારની મર્યાદા કહેવાય અને પ્રયોગ આપણે અધૂરો છોડવો પડે. જે નિરીક્ષક હોય એને પ્રયોગ ત્યાં અધૂરો મૂકી દેવો પડે. એક મર્યાદા એવી પણ છે કે પ્રયોગની અંદર ઘણીવાર એવું બને કે ચોક્કસ એવા નૈતિક અને કાનૂની એવા પ્રકારના બંધનો છે કે અમુક પ્રકારના પ્રયોગ ન કરી શકાય. દાખલા તરીકે એક નાના બાળકને એના માતા પિતાથી છૂટું પાડી અને બાળકના વ્યક્તિત્વની તપાસ કરવી છે, એક આવો પ્રયોગ કરવો છે. પણ નાનું બાળક એના માતા પિતાથી છૂટું પાડવું એ નૈતિક અને કાનૂની એ પ્રકારે એ યોગ્ય નથી, તો એવો પ્રયોગ ના કરી શકાય. એની મર્યાદા કહી શકાય.
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ 3 નંબરની પદ્ધતિ એટલે પ્રયોગ પદ્ધતિ, પ્રયોગની વ્યાખ્યા, સમજૂતી, એના લક્ષણો, પરિવર્ત, એના લક્ષણો, ઉદાહરણ, પ્રયોગના લાભ અને ગેરલાભ. તો પ્રયોગના લક્ષણો પ્રશ્ન અલગ પૂછાય, પરિવર્તના લક્ષણો અલગ પ્રશ્ન પૂછાય, પ્રયોગના લાભ અને મર્યાદાઓ પ્રશ્ન અલગ પૂછાય. તમે વ્યવસ્થિત તૈયાર કરી અને લખી શકો. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે ચોક્કસથી એને લાઈક કરજો. તમે આ વિડીયો એને બીજા જે વિદ્યાર્થીઓને જરૂર હોય તમે એના સુધી પહોંચાડજો, એટલે કે એને શેર કરજો. અને મારી આ ઉમા એજ્યુકેશન યુટ્યુબ ચેનલ એને તમે સબસ્ક્રાઈબ કરજો અને નવા નોટિફિકેશન મેળવવા માટે તમે બેલ આઇકોન એને તમે પ્રેસ કરજો. કોઈ પ્રકારની સમસ્યા હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો. ધન્યવાદ.